આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે, અને આ જમીન રોટસ આવેલી છે. તો જે આ રસ્તો જાય છે ને તે હૈદવડિયા જાય છે, અને આ રસ્તો જે જાય ને તે ભાણવર તરફ જાય છે. તો ચાલો હું તમને જમીનની પૂરી વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા મસ્ત રસ્તો છે કમ્પ્લીટ, અને રોડ જમીન છે તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા અહીંયા મસ્ત અને સારામાં સારો કૂવો છે. તે આ કૂવામાંથી 3 પાણી કમ્પ્લીટ, એટલે કે 3 મોસમનું પાણી અહીંયા છે. તો અહીંયા મસ્ત બાગ પણ બનાવેલી છે, તે પણ તમે જોઈ શકો કે અહીંયા મસ્ત અને સારામાં સારી બાગ પણ છે, બરોબર. તો અહીંયા મકાન પણ આવેલા છે, તે પણ તમને વ્યૂમાં બતાડશું. અને પ્રાઇવેટ ટીસી પણ છે, તે પણ તમે જોઈ શકો મારા વાલા. તો આ જમીન મસ્ત જમીન છે, સારામાં સારી જમીન છે. અને આ માંડવી હાલમાં કમ્પ્લીટ છે, તે પણ તમે જોઈ શકો કે મસ્ત અને સારામાં સારી માંડવી પણ છે. તો પેલા તો એકવાર તમે ફરતો વ્યૂ જોઈ લ્યો જમીનનો, કેવો મસ્ત વ્યૂ આવે. અને સારામાં સારી જમીન છે, રોટસ જમીન છે, કોઈ વસ્તુ ઘટે નહીં એવી મસ્ત જમીન છે, તે પણ તમે જોઈ શકો. અને રોડનો મોરો પણ જબરીનો છે, બરોબર. તો મસ્ત જમીન, સારામાં સારી જમીન. તો જે કેનાલ બનાવેલી છે ને તે પણ તમને બતાડું, જે કાયદેસરની કેનાલ છે. અને ઉનાળામાં તમને પાણી કોઈ દી ઘટે નહીં એવી મસ્ત અહીંયા કેનાલની પણ સગવડ છે, તે પણ તમે જોઈ શકો. ને કેટલી ઊંડી અને સારામાં સારી કેનાલ પણ છે. તો અહીંયા પાણીની તો કાંઈ પ્રોબ્લેમ જ નથી, તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા અહીંયા જે હેઠા મરે નારિયેરી વાવેલી છે તે પણ તમને બતાડીએ. અહીંયા નારિયેરી પણ છે, અને મસ્ત અને સારામાં સારું ખેતર પણ છે, તે પણ તમે જોઈ શકો. અને સામે તમને જે 4 વ્હીલ દેખાય ને ત્યાં સુધી આ ખેતર આવેલું છે. અને 15 વીઘા જમીન છે, બરોબર. 15 વીઘા જમીન છે. અને તમને ભાવ પણ કહી દઈશ. અને પેલા તો તમે એકવાર વ્યવસ્થિત વિડીયો જોઈ લીજો, પેલા વિડીયો નિહાળી અને પછી જે આપણે ભાવતાલને નક્કી કરશું. અને આખી વાડી મસ્ત વાડી છે, સારામાં સારી વાડી છે, રોટસ વાડી છે, તે પણ તમે જોઈ શકો. અને તમને મકાન પણ બતાડીએ. તો તમને જે બાગની વાત કરતો ને, તો અહીંયા બાગ જેવું પણ છે. અને અહીંયા તમે જોઈ શકો બકાલાનું પણ તમામ વાવેતર છે. અને અહીંથી તમે વ્યૂ જોવો ને તો કાંઈ ઘટે નહીં એવો જમીનનો વ્યૂ પણ આવે. તો અહીંથી મસ્ત જે રસ્તો જાય, બરોબર. અને અહીંયા આંબાનું પણ વાવેતર છે, જો આંબાની પણ કલમો કમ્પ્લીટ નાખેલ છે, તે પણ તમે જોઈ શકો. અને અહીંયા પાછી નારિયેળીની કલમ નાખેલ છે, તે પણ તમે જોઈ શકો. અને અહીંયા પણ નારિયેળી છે, અને કેરનું પણ અહીંયા વાવેતર છે મારા વાલા. તો આવું વાવેતર, આવી જમીન અને આવી જે લોકેશન વાળું વસ્તુ તમે ગોતવા જાવ ને તોય તમને મળે નહીં. અને અહીંયા આવી ગયું મકાન, તે પણ તમે જોઈ શકો કે મસ્ત અને સારામાં સારું મકાન છે. અને અહીંયા મકાન એવડું છે કે આપણી કાયદેસર એક પરિવાર રહી શકે એવું મસ્ત પાટું પીડિયા વાળું મકાન છે. તો આનાથી સરસ અને આનાથી હારામાં સારું લોકેશન તમે ગોતવા જાવ ને તોય તમને મળે નહીં. અને અહીંયા અમારા વાલા બાથરૂમની પણ સુવિધા છે. તો તમને તાલુકો પણ બતાડું અને જિલ્લો પણ તમને બતાડું મારા વાલા. સર્વે નંબરની વાત કરીએ ને તો ભાણવરનો સર્વે નંબર છે. અને ભાણવર તાલુકો અને દેવભૂમિ દ્વારકા. જે જિલ્લાની વાત કરીએ ને મારા વાલા, તો જિલ્લામાં આ જમીન આવેલી છે. આનાથી સસ્તી, આનાથી સારી અને આનાથી લોકેશન વાળી જમીન તમે ગોતવા જાઓ ને તોય તમને મળશે નહીં એવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું. માત્ર ને માત્ર 15 લાખ રૂપિયાનો વીઘો. અને આ જમીન 15 વીઘા જમીન છે. અને રસ્તા પણ કમ્પ્લીટ છે, કોઈ પણ જાતનો ક્યાંય ફોલ્ટ નથી મારા વાલા. તો આવી જમીન તમારે લેવી હોય તો નીચે નંબર આપેલા છે, એમાં કોન્ટેક્ટ કરી લ્યો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબર કરી લ્યો, લાઈક કરો. અને મારા વાલા જેને પણ ભાણવરમાં જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરી દો. અને તમારે કોઈ પણ વસ્તુની લેવેચ કરવી હોય ને તો અમારો કોન્ટેક્ટ કરો, અમે તમને વેસાવી દેશું અને લેવરાવી પણ દેશું મારા વાલા.